લોટ આવે બહુ મોટા મોટા પલાળે ને એટલે ટાટું લાગે તો દહણા હે ને ફેર હુતી બંધ કરી દીધી એટલે પાણી એટલું શાક એવું કહેવાય ને સારું કહેવાય ઝીંગા થોડાક છે ને પણ જોરદાર મેલા છે ફોન જીવીને જોવા જો તો આમ એનો લુક જોવો ખાલી આમ એકવાર થોડાક છે પણ કેમ છે જોવા ઝીંગા કઈ ઘટે આપણે જોઈ લા ભાઈ આજ બહાર જવાનું છે પાણી તો આવી જાય આપણે મસ્ત તો ભાઈ જય માતાજી ડાયરા ને અને આપણે છે ને અત્યારે ઓલરેડી બંને આવી ગયા પવન છે જોરદાર મળી અહીંયા ભારી પવન અને લોટ આવે બહુ મોટા મોટા પલાળે ને એટલે ટાટું લાગે બાકી તમે વિડીયો બના રહેજો અને ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો લાઈક આપજો વિડીયો કરી દે સ્ટાર્ટ બના રહેજો મજા આવશે આગળ ભાવેશભાઈ ક્યાં કોઈ આવેલું નથી કારણ કે ભાવેશભાઈને ઓલા પણ જિલ્લા ખબર ને ધોલાઈ બંદર તો ઝાડ લેવાના બાકી તો એ કાલ મેં કીધું ને એ રીતે ચાલો આપણે છે ને જોઈ લઈ છે પ્રોસેસ દેખાય લોટ આવે કેવા કેવા કેડિયા કેડિયા પાણીથી એટલા મોટા લોટ આવે બાકી અહીંયા એક મસબાવાળો પડ્યો હોય બતાવતો તો છે ને જો અહીંયા આપણે બારમાં પડ્યો એક બહાર એલસીટી હેલી જઈ ને આપણે પણ બહાર જવાનું છે પણ હજી વીર આવતી હોય પાણી છે ને લાટ બધા છે ભાવેશભાઈ કે રાજુભાઈ કોઈ એવા નથી ઝાડ બનાવતા હું ઝાડ બનાવતો હો પણ આપણે બધાને ટાઈમ થાય એટલે આપણે તો આવવું જ પડે ઊંભો થાય પણ જો મસ્ત બોલીને એકલો ઓલા ભાવેશભાઈ જિલ્લા છે કે ઓલા આપણે બીજા ભાવેશભાઈ છે ને એ જિલ્લા છે આ ટાપુ ઉપર ઓલા ટાપુ ઉપર તો આપણે એના કંઈક સામાન ભૂલાઈ ગયેલો હતો દેવા જા પાછા આવી આવ્યા નામે કેવો વિડીયો સ્ટાર્ટ ન કર્યો નકર મજા આવતી બાકી લોટ બહુ મોટા મોટા આવે તમને દેખાડું મોટો લોટ આવે ને પવન છે ને બહુ આગળ જ નીકળ્યો તો બારી પવન બાકી અત્યાર સુધી કઈ પવન ખબર આ નીકળી તો કાંઠાનો એટલે ને બધું બૂકી જ નાખતો આ જ આવે એને જો દહણા છે ને ફેર હુતી બંધ કરી દીધી હાલો આપણે થોડીક એવી નીંદકી એવી ઘાત મારી નાખી એટલે કે માછલા થોડાક આવે ને તો પકડી લઈ બાકી છે ને આમાં કાંઈ થાય નહીં બીજું પાછું ઘર ભેગ આપણે થોડીક એવી ઘાત તો મળી લઈ હું આવે હું નહીં જોઈ જ લઈ આપણે ને ફાઇનલી બંધન તાણી તો એવું પાણી છે ને ખેયા જ નહીં તો ખેયા જ નહીં આવું તો શાક કેટલું ખબર એટલા પાણી છે ને આપણે ચારામ શાક આવતું ને એની કરતાં વધારે આમ તો પાણી છટતા છે ઓલી ગયા આપણે તાણું તો તૈયાર કરી નાખી ભાગવાની તૈયારી છે લોટા મોટા મોટા દેખાય કેટલું શાક છે એટલા પાણી એટલું શાક એવું કહેવાય ને સારું કહેવાય ઝીંગા થોડાક છે ને પણ જોરદાર મેલા છે કાંઠે જઈને દેખાય હા છે ને બધું લોટ કેવડે કેવડે હતો બહુ મોટા મોટા કેડે તો પલાળી દીધા એવડે લોટ એટલે આપણે એને ઘર ભેગું થવાનું થાય છે હાલો નીકળીએ પાણી એને ઘણા બધા છે બાકી પાણી જાવ જ ને તો આદિથી શાકને છે ને સોઈત્ર તો કાઢી જ નાખવાના હતા પણ હવે પાછા પાણી હારતા થાય તેથી આપણે પકડ્યું પાણી કેદી હારતા થાય નક્કી નહીં એટલે વિડીયો જોતા રહેતો એટલે ખબર પડી જાય તમને ચાલો અત્યારે આપણે ભાગી કાંઠા દઈને રાજભાઈ ઝાડ બનાવે આપણે બનાવીશું કાંઠે જઈને છે ને કાંઠે આવીને આપણે વીણે રાખ્યા ને મોહનજી વીણે જોવા જોતો આમ એનો લુક જોવો ખાલી આમ એકવાર ટોપી ચશ્મા બસમાં ચડાવીને વીણવા પડે કા મોહનજી એમ છે અને થોડાક છે પણ કેમ છે જોવા ઝીંગા કાંઈ ઘટે કાંઈ ન ઘટે ભાઈ આમાં બીજા થોડા પાણી ન જાય ને એટલે ન બાકી છે ને ઝીંગા હા તમારે લેવાની ભાઈ મોહિતભાઈ લેવાના તો લઈ લો તમારે લેવાના કે હે ઈ ભાઈ ને ઓલાથી બીવે થોડા કેવા છે ને પણ જોરદાર મેલા છે હોંડિયા એટલે કે ઝીંગા રાજભાઈ ને આવી જાય પાટડી જિલ્લા તને હવે આપણે છે ને ઝાડ બનાવવા આવી જા એટલે કે રાજભાઈ ને આપણે છે ને ઝાડ ભરવાનું છે રાજભાઈ હર નાખે અત્યારે હાકરી બનાવવાનું ચાલુ છે શેડો આવી ગયો કારણ કે પૂરું થયું છે એક હર ને એક ઝાડ તો બની નાખ્યું દેખાય હાકરી બનાવવાનું ચાલુ છે હાકરી તો તમને ખબર છે કઈ રીતે બનાવવાની આ રીતે દેખાય આ રીતે પણ જાડા દોરીમાં છે ને થોડું વધારે બોર કરાવ કેવર આવે આ તો કેવું થઈ રાજભાઈ ઓ પ્લાન કરી જેવું લાગે ઈ રેડી થઈ જાય હજી કારણ કે ઈ છે ને આપણે દાહિયા સિસ્ટમ કાઢી નાખી લે ને આ રીતનું છે ને ગજબ કાઢ નામ કર્યું છે આપણને નહીં આવડતું આપણને એટલે શીખવું નહીં એટલે બાકી આવડે નહીં એવું હોય આપણે તો આવું નવું શીખાશી થોડુંક એવું હા તો અત્યારે કરતા નહીં પણ હું પહેલી વાર કર્યું છે કેમ બને કેમ નહીં હવે મસ્ત જાય જાર પછી હેર વાપરી પછી ખબર પડે કે આ કેમ થાય રોબોટ લાગે કે ફેલ જવાનું છે કામકાજ ફેલ તો થાય જ નહીં કારણ કે એટલી મહેનત કરી તો ફેલ તો ન થાય આવા દાર છે ને વાપરે જ છે બધી ખબર હોય તો જ બનાવતા ને ભાઈ આપણે દાર ફરવાનું ચાલુ છે મોહનજી પરવતા થોડુંક પરવ લઈ આપણે બે પરવી દઈએ કારણ કે હાર બાકી છે આપણે જા ને બંધને તેવા દાર છે ને ખોલી
ને વી ગયા તો હવે પરવી દી. બાકી પહેલાં નિશાન મારતા 1000 નિશાન માર્યું હતું કા 1000 ને માર્યું મેં તો એ તો પછી એક દાંત બની નાખ્યું આપું. તમે બની નાખ્યું અમે તો 1000 ને માર્યું ને નિશાન. નિશાન માર્યા ઈ પાછો આવ્યો. હા એ ના આવી ગયું. એ તો હું બનાવી નાખત વધારે પણ છે ને હું થાય પણ આવી ગયો. એટલે કે આપણે ટાપ ઉપર ભાવેશભાઈને છે કે ના એટલે કે આપણે ઓલા બને આવી ભાવેશભાઈની ટાપ ઉપર જઈને આપણે ભેગા હોય ને એવડે એ ભાવેશભાઈને છે ને થાય પણ ગયેલા એ તો ખબર મેં તમને કીધું ને બને આ તમને અવાજ આવ્યો કે ન આવ્યો. બાકી જ્યાં દરિયો છે ને હૂકો થઈ ગયો એવું લાગે કેટલા સુધી પાણી નહીં આવતા કેટલા દીથા પાણી નહીં આવતા. આનું રીઝન શું હોય ખબર એક દવાર મોટો હોય એક દવાર ટૂંકો હોય એટલે કે પાણી વધી ચડતા હોય એક દવારમાં ઓછા ચડતા હોય. ને એક વાત તમને કહેતા બોલાઈ ગઈ દાદા હે એક દી ભાંગી નાખી બહાર કારસ બી મસ્તમાં ઊભી કરી વૈસો હોય ત્યાં વગર આમ જોટો માર્યો ને તો આ તો ઉપાડી લીધી એનું ઓલું થઈ ગયું આ જરૂર ને એક કાંદો અહીંયા પીડ્યો ઓલી વાવઠી અહીંયા પડી એ રીતનું છે બધું. આપણે પહેલાં છે ને જાર પરવી દી પછી બહાર તો જવાનું છે પણ હાનનું આપણે જવાનું છે 4 જણાને જવાનું છે. ભાવેશભાઈ તો નથી તો હું રાજુભાઈ મોહનજી મારા કાકા જાઉં આપણે દેશમાં જવાય કાલ હું મસ્ત મૂકવા ટાઈમે જવો ને એ ટાઈમે જવાય. આપણે છે ને ફાઇનલી જાર પરોવી ને તણાવી લીધું જુઓ તણાવી નીચે છે ને ખાલી બાંધેલું છે બાકી તણાવીને હવે સોડ વડવો વાકે પીડું છે ખાલી જુઓ દેખાય રેડી કમ્પ્લીટ તણા લીધું કાશી વ્રત તણા લીધું ને તણા લીધું પાણી પી જતું રાજભાઈને યાર કમ્પ્લીટ થઈ જાય દેખાય આ છે ને કોઈ દી હરે જ નહીં રેડી છોટી જઈ ને બાંધી મૂકી દીધી આ બીજી વાર કમ્પ્લીટ થાય છે હવે છે ને પાણી મજબૂત તો થાય ને તો આ કમ્પ્લીટ થઈ જાય કેમ કરી જ નાખવાની કા બાકી અત્યારે આપણે નિશાન બનવાનું થતું નથી અત્યારે આપણે ને એવું શીખવાનું થાય છે શીખવું તો થાય કે નહીં આપણે તો આપણે સાયો કરેલો તો અહીંયા આપણે કા તું પાણી પીતો જતો સિવરજ પેલા હા હો ભાઈ આપણે જોઈ લા ભાઈ આજ બહાર જવાનું છે પાણી તો આવી જાય આપણે મસ્ત બહાર જવાનું છે કા સિવરજ બહાર છે ને મસ્બા છે જ થી ટોલરું છે મોટી મોટી હું હોય 8000 હોય જાડાદાર હોય કે ખબર નહીં. તો આપણે છે ને આજનો વિડીયો અહીંયા પૂરો કરી દીધું કેવું રહે જોરદાર મળી રહે તો ફટાફટ જોરદાર મળી છે ને કોમેન્ટ ઠપ કરજો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લો. આપણે બહાર જવાનું છે તો આપણે બહાર જવું એનો વિડીયો ઉતારી લેવું જોવા માટે સબસ્ક્રાઈબ તો કરી લેજો એટલે મજા આવશે. આપણે વિડીયો બનાવ્યું ને કંઈક આવે છે માછલું એમાં તો આવે થી ન આવે એવું તમને ખબર છે ને વિડીયો જોયા છે તો ખબર છે જાડાદારમાં આવે તો આવે નકર આપણે તો આવી જ પાછા કાંઠે આવવું જ પડે એમ અહીંયા રહેવાય નહીં આપણે અમે નહીં રહેતા નકર તો અહીંયા રહેવાય પણ આપણે છે ને એવું કંઈ લઈ જતા નથી બાકી રહેવું પડે અહીંયાથી. તો આપણે એને મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં રામ રામ ડાયરાની.